મિત્રો, આપણે આખા ફળો લેવા જોઈએ કે ફળોનો રસ લેવો જોઈએ? આ બંનેમાંથી આપણા શરીરની તંદુરસ્તી માટે શું બેસ્ટ છે? ફળો આપણા શરીર માટે ઉપયોગી છે એ આપણે બધા જ જાણીએ છીએ, પણ જો તમે એવું માનતા હોય કે ફળોનો રસ બધા જ પોષક તત્વોથી ભરપૂર છે, પચવામાં હલકો છે, વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આયુર્વેદના પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનના સંશોધનના આધારે જોઈશું કે આપણા શરીર માટે શું બેસ્ટ છે, આખા ફળ લેવા કે આ ફળોનો રસ લેવો. અને સાથે જ વિડીયોના એન્ડમાં જોઈશું કે જો ફળોનો રસ લેવો હોય તો તેને ક્યારે લેવો જોઈએ અને કેવી રીતે લેવો જોઈએ. માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. સૌથી પહેલાં તો તમને એક પ્રશ્ન થશે કે આયુર્વેદ તો 5000 વર્ષ જૂનું છે, તો શું એમાં ફળોના રસ વિશે કંઈ કહ્યું છે? હા મિત્રો, ચોક્કસ કહ્યું છે. આચાર્ય ચરકે તેમની ચરક સંહિતાના 4થા અધ્યાયમાં કહ્યું છે કે યંત્ર નિષ્પીડિતાદ દ્રવ્યાદ્રસઃ સ્વરસ ઉચ્યતે, એટલે કે કોઈ પણ દ્રવ્યને જ્યારે મશીનમાં નાખી બરાબર રીતે પીસી અને કપડાથી ગાળીને જે રસ કાઢવામાં આવે છે તેને સ્વરસ કહેવામાં આવે છે. આ સ્વરસને આપણે આજની સાદી ભાષામાં ફળોનો રસ કે જ્યુસ કહીએ છીએ. અને આ વસ્તુ આજે આપણે બ્લેન્ડર, જ્યુસર કે મિક્સર વડે કરીએ છીએ. હવે આપણે આયુર્વેદના પ્રાચીન ગ્રંથો અને આધુનિક વિજ્ઞાનના સંશોધનના આધારે એવા 6 મુદ્દા જોઈશું કે જેના આધારે આપણે જાણી શકીશું કે આપણે આખા ફળો લેવા જોઈએ કે ફળનો રસ લેવો જોઈએ. મિત્રો, એક વાત સ્પષ્ટ જણાવી દઉં કે આજે આ વિડીયોમાં આપણે જે ફળોના રસ વિશે વાત કરી રહ્યા છીએ તે આપણે જે ઘરે બનાવીએ છીએ તે ફળોના રસ વિશેની વાત છે. બજારમાં જે પેકેટ જ્યુસ મળે છે તેના નુકસાન વિશે તો આપણે બધા જ જાણીએ છીએ. સૌથી પહેલો અને અગત્યનો મુદ્દો છે કે આખા ફળ હોય તેમાં ફાઈબર હોય છે. જ્યારે ફળોનો રસ બનાવીએ છીએ ત્યારે આ ફાઈબર નીકળી જાય છે. હવે આપણે એ સમજીએ કે આ ફાઈબર છે શું. તો મિત્રો, ફાઈબર એ એક પ્રકારના પોષક તત્વો છે જે 2 પ્રકારના હોય છે. તે અલગ અલગ શાકભાજી, ફળ, દાળ વગેરેમાં જોવા મળે છે. આ ફાઈબર આપણા શરીરની પાચન શક્તિ વધારવાનું કામ કરે છે. સાથે જ તે ખાસ કરીને કબજિયાતને દૂર કરે છે. એટલા માટે જ જ્યારે પેટ સાફ ન થતું હોય ત્યારે ડૉક્ટર આ ફાઈબરવાળો ખોરાક લેવાની સલાહ આપે છે. આ ફાઈબર આપણા લોહીમાં રહેલું જે ખરાબ કોલેસ્ટ્રોલ છે તેને દૂર કરવામાં મદદ કરે છે. આપણને હૃદય રોગ થવાના જોખમથી બચાવે છે. અને એટલું જ નહીં, તે આપણું સુગર કંટ્રોલ રાખવામાં પણ ખૂબ ઉપયોગી છે. પણ મિત્રો, આ ફાઈબરના બધા જ ગુણો આખા ફળમાં રહેલા છે. જ્યારે પણ તમે જ્યુસ બનાવો છો ત્યારે ફળનો લિક્વિડ પાર્ટ અલગ થઈ જાય છે અને આ ફાઈબરવાળો પાર્ટ અલગ થઈ જાય છે. એટલે જ આ ફળોના રસમાં આપણે ફાઈબરના કોઈ પણ ગુણો મેળવી શકતા નથી. હવે આપણે બીજો મુદ્દો સમજીએ. જ્યારે પણ આપણે ફળને ચાવીને ખાઈએ છીએ ત્યારે આપણા મોઢામાં રહેલો લાળ રસ આ ફળ સાથે ભળે છે અને એટલે જ આ ફળના પાચનની શરૂઆત આપણા મોઢાથી જ થાય છે. પણ જ્યારે આપણે આ ફળોનો રસ બનાવીએ છીએ ત્યારે તેને ચાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. તેને આપણે પાણીની જેમ તરત જ પી જઈએ છીએ અને એને કારણે જ આ લાળ રસ આપણા ફળોના રસ ભેગું ભળતો નથી અને એટલે આ ફળોનો રસ પચવામાં ભારે બને છે. ઘણી વખત અમે એવા પેશન્ટ પણ જોયા છે કે જે ફરિયાદ કરતા હોય છે કે ફળોના રસ પીધા પછી મને પેટમાં ભારે લાગે છે, અપચો જેવું થાય છે, કબજિયાત થાય છે. તો તેનું કારણ આ છે. આયુર્વેદના આચાર્યોએ પણ ફળોના રસ વિશે આવું જ કંઈક કહ્યું છે. આચાર્ય કહે છે કે સ્વરસ્ય ગુરુત્વાચ, ગુરુ એટલે કે આ ફળોનો રસ છે તે પચવામાં ભારે છે. હવે ત્રીજા મુદ્દાને સમજીએ. જ્યારે આખા ફળ લેવામાં આવે છે તે આપણને વજન ઘટાડવામાં મદદરૂપ છે, પરંતુ જે ફળનો રસ લેવામાં આવે છે તે આપણું વજન વધારે છે. તમને એમ પ્રશ્ન થશે કે ફળોનો રસ વજન વધારે કઈ રીતે? તો ચાલો સમજીએ. તો મિત્રો, આપણે જ્યારે પણ સંતરા ખાશું ત્યારે 1 થી 2 સંતરા ખાઈ શકશું. આધુનિક સંશોધન મુજબ આ એક સંતરામાં આશરે 60 થી 70 કેલરી હોય છે. આપણે જ્યારે 2 સંતરા ખાશું ત્યારે વધુમાં વધુ આપણા શરીરમાં
120થી 140 કેલરી જશે. અને જ્યારે આપણે આ જ સંતરાનો જો રસ પીશું તો આ રસ માટે આપણે 4થી 5 સંતરાની જરૂર પડશે. એટલે કે આપણા શરીરમાં આ દરમિયાન 240થી 300 કેલરી શરીરમાં જશે. પણ આપણા શરીરને આટલી બધી કેલરીની આવશ્યકતા જ નથી. અને આ વધારાની કેલરી આપણા શરીરમાં વજન વધારવાનું કામ કરે છે. માટે તમે વોકિંગ કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કર્યા પછી જો ફ્રૂટ જ્યુસ લેશો તો જે કેલરી તમે એક્સરસાઇઝથી બાળી હશે એ જ કેલરી ફ્રૂટ જ્યુસ લેવાથી વધી જશે. ફળોનો રસ વજન વધારે છે તેની પાછળ એક બીજું કારણ પણ છે. મિત્રો, જ્યારે પણ આપણે આખું ફળ લઈએ છીએ ત્યારે તેમાં ફાઇબરની સાથે ફ્રુક્ટોઝ અને બીજા અનેક પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. ફ્રુક્ટોઝ એ એક પ્રકારની ખાંડ છે જે આપણા ફળને મીઠાશ આપે છે. એને નેચરલ સુગર કહેવામાં આવે છે. પણ આ ફ્રુક્ટોઝની નેગેટિવ અસર ફાઇબરને કારણે દબાઈ જાય છે. હવે જ્યારે આપણે ફળનો રસ લઈએ છીએ ત્યારે ફાઇબર દૂર થઈ જાય છે અને પરિણામે આ રસમાં એકલો ફ્રુક્ટોઝ રહે છે. આ ફ્રુક્ટોઝ આપણા શરીરમાં માત્ર ને માત્ર ફેટ વધારવાનું કામ કરે છે. તે આપણા મેટાબોલિઝમને ડિસ્ટર્બ કરે છે અને ખાસ કરીને તે ફેટી લીવર કરે છે. સાથે તે આપણા લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે. અને આ ફ્રુક્ટોઝની નેગેટિવ અસરથી બચવા માટે આપણે ખાસ કરીને આખા ફળો ખાવા જોઈએ. અને જો તમે વજન ઘટાડવા માગતા હોય અને આ ઓબેસિટીથી બચવા માગતા હોય તો ખાસ કરીને તમારે કોઈ પણ ભોગે ફળના જ્યુસ પીવાથી બચવું જોઈએ. ચોથું કારણ છે કે આખા ફળો આપણને તૃપ્તિ એટલે કે સંતોષ આપે છે. કઈ રીતે? તો તમને અનુભવ હશે કે જ્યારે પણ આપણે એક દાડમ ખાય એટલે આપણું પેટ તરત જ ભરાઈ જાય છે. અને એ જ દાડમનો રસ લેવા માટે આપણે 3થી 4 દાડમની જરૂર પડે છે. અને આટલો રસ પીધા પછી પણ આપણું પેટ ખાલી લાગે છે. થોડા જ સમયમાં આપણને તરત જ ભૂખ લાગી જાય છે. માટે આ ફળો આપણા શરીરને એક સંતોષ આપવાનું કામ કરે છે. આધુનિક સંશોધનમાં આ સંતોષની લાગણીને સેટાઇટી વેલ્યુ કહેવામાં આવે છે. એટલે કે ફળ લીધા પછી આપણા મનને તૃપ્તિ થઈ જાય છે કે બસ હવે આટલું જ ખાવું છે. જ્યારે રસ લીધા પછી આપણે આ લાગણીને અનુભવી શકતા નથી. પાંચમું કારણ છે નેચરલ સ્વીટનેસ. એટલે કે જ્યારે પણ આપણે આખા ફળ ખાઈએ છીએ ત્યારે કુદરતે જે સ્વાદ બનાવ્યો છે તે જ સ્વાદને આપણે માણી શકીએ છીએ. તેને ઓરિજિનલ સ્વરૂપમાં આપણે અનુભવી શકીએ છીએ. પણ જ્યારે આ ફળનો રસ બનાવીએ છીએ ત્યારે આ સ્વાદ બદલાઈ જાય છે. આમ ફળોના રસમાં જ્યારે ખાંડ કે સાકર નાખવામાં આવે છે તે તેનો નેચરલ ટેસ્ટ તો બદલે જ છે, સાથે સાથે આપણા શરીરમાં સુગર લેવલને પણ વધારે છે. અને એટલે જ જેમને ડાયાબિટીસ હોય તેમને શક્ય હોય ત્યાં સુધી ફળોના રસ લેવાને ટાળવું જોઈએ. હવે છઠ્ઠા મુદ્દાને સમજીએ. મિત્રો, તમને બધાને અનુભવ હશે કે જ્યારે આપણે સફરજનનો રસ કે દૂધીનો જ્યુસ કાઢીને રાખીએ છીએ તો થોડા સમય પછી તે કાળું પડી જાય છે. એ બતાવે છે કે જે આપણે તાજો રસ કાઢીએ છીએ તેના ગુણ અલગ હોય છે અને રસ કાઢીને જ્યારે આપણે રાખી મૂકીએ છીએ તેના ગુણ અલગ હોય છે. આપણા ઘરોમાં આપણે ઘણી વખત એવું કરતા હોઈએ છીએ કે એક વખત રસ કાઢી એને ફ્રીજમાં રાખી મૂકીએ છીએ. તેવી જ રીતના જ્યારે અલગ અલગ ફળોનો રસ કાઢી જ્યારે એને રાખી મૂકવામાં આવે છે ત્યારે તેના ગુણ બદલાઈ જાય છે. અને ઘણી વખત આ રસ બનાવવા માટે આપણે ઠંડુ પાણી કે બરફ પણ નાખીએ છીએ. આયુર્વેદ મુજબ આમ કરવાથી તે રસ પચવામાં ભારે બને છે. તો મિત્રો, આ 6 મુદ્દા પરથી હવે તમે જ નક્કી કરજો કે આપણે ફળોનો રસ લેવો જોઈએ કે આખા ફળો લેવા જોઈએ. અને તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે તમને એમ પ્રશ્ન થશે કે મને તો ફળ કરતાં ફ્રૂટ જ્યુસ જ વધારે ભાવે છે, તો શું ફ્રૂટ જ્યુસ ન પીવા જોઈએ? અને જો પીવા જ હોય તો ક્યારે પીવા જોઈએ અને કેવી રીતે પીવા જોઈએ? તો મિત્રો, આચાર્યોએ આ બાબતોનું પણ સમાધાન આપેલું છે. આચાર્યોએ તેના માટે પણ કેટલીક ઉપયોગી બાબતો કહી છે. તેના આધારે જો તમે ફળોનો રસ લેશો તો ફળોના રસથી થતા નુકસાનથી બચી શકશો અને સાથે જ તેના ફાયદા પણ મેળવી શકશો. આ માટે ફળોના રસને જ્યુસરમાં ક્યારેય ન બનાવવા જોઈએ. તેના બદલે તમે બ્લેન્ડર કે મિક્સરનો ઉપયોગ કરી શકો છો. બ્લેન્ડર કે મિક્સરમાં જ્યુસ બનાવ્યા પછી તેને ગાળ્યા વગર જ ઉપયોગ કરવો જોઈએ. આવી રીતે જ્યુસ બનાવવાથી
ફાઇબર્સ ફળના રસમાં જ રહે છે અને તેના બધા જ પોષક તત્વો આપણને મળી રહે છે. હવે આપણે જોયું કે આ ફળોનો રસ પચવામાં ભારે છે, માટે એને ઓછી માત્રામાં લેવો જોઈએ અને હંમેશા દિવસ દરમિયાન જ લેવો જોઈએ. રાત્રે ક્યારેય પણ ફળોનો રસ ન લેવો જોઈએ. જો તમારું પાચન નબળું હોય, તમને ગેસ અને કબજિયાત જેવી સમસ્યા થતી હોય તો તમારા માટે આખા ફળો લેવા સૌથી બેસ્ટ છે. પણ જો તમે નિયમિત કસરત કરતા હોય, તમારું પાચન ખૂબ સારું હોય તો તમે ફળોનો રસ આરામથી લઈ શકો છો. ફળોના રસને પચવામાં હલકો બનાવવા માટે તેમાં સ્વાદ મુજબ જીરાનો પાવડર, સિંધાલુણ મીઠું કે સૂંઠનો પાવડર પણ ઉમેરી શકાય છે. અને એક ખાસ વાત મિત્રો, ફળોના રસને હંમેશા બેસીને અને ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ. આમ કરવાથી આપણા મોઢામાં રહેલો લાળ રસ આ ફ્રૂટ જ્યુસ સાથે ભળે છે અને તેને પચવામાં હલકો બનાવે છે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને જરૂરથી કંઈક નવી માહિતી મળી હશે. તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરજો. ખાસ કરીને જે લોકો ફ્રૂટ જ્યુસ પીવાના શોખીન હોય તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.